નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ઓસ્કર ગુજરાતી ન્યૂઝ અને હું છું ભાવના ચૌહાણ। આવતી 26 એપ્રિલે યોજાનારી જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીને લઈને કચ્છના રાપર તાલુકામાં તંત્ર સંપૂર્ણ રીતે સજ્જ બની ગયું છે। ચાલો જોઈએ આ મહત્વપૂર્ણ અહેવાલ। રાપર તાલુકામાં ચૂંટણીને શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત રીતે પૂર્ણ કરવા માટે વહીવટી તંત્ર દ્વારા આખરી તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે। રાપર મોડર્ન સ્કૂલ ખાતે ચૂંટણી પ્રક્રિયાને લઈ ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે, જ્યાં ઈવીએમ મશીનોની તૈયારી અને તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે। આ અંગે માહિતી આપતા પ્રાંત અધિકારી જે.આર. ગોહિલે જણાવ્યું હતું કે તાલુકાના કુલ 199 મતદાન કેન્દ્રો પર મતદાન પ્રક્રિયા સુચારુ રીતે યોજાય તે માટે 24 એસટી રૂટ તેમજ 24 ઝોનલ રૂટ તૈયાર કરવામાં આવ્યા છે। મતદાન કર્મચારીઓ સરળતાથી પોતાના કેન્દ્રો સુધી પહોંચી શકે તે માટે આ આયોજન ખાસ મહત્વનું ગણાય છે। ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે તમામ મતદાન મથકો પર પોલીસ, જીઆરડી અને હોમગાર્ડના જવાનોનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। ખાસ કરીને સંવેદનશીલ મતદાન મથકો પર એસઆરપીના જવાનો તૈનાત રહેશે, જેથી કોઈ અનિચ્છનીય બનાવ બનતો અટકાવી શકાય। આજે પ્રાંત અધિકારી શ્રી ગોહિલ, તાલુકા મામલતદાર એચ.બી. વાઘેલા, તાલુકા વિકાસ અધિકારી ખોડુભા વાઘેલા સહિતના ઉચ્ચ અધિકારીઓએ ચૂંટણીની તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું। આ દરમિયાન તમામ વ્યવસ્થાઓનું સૂક્ષ્મ નિરીક્ષણ કરીને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। તંત્ર દ્વારા મતદારો માટે પણ જરૂરી સુવિધાઓ ઊભી કરવામાં આવી છે, જેથી તેઓ સરળતાથી પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે। મતદાન પ્રક્રિયા પારદર્શક અને નિષ્પક્ષ રીતે યોજાય તે માટે તમામ પગલાં લેવામાં આવ્યા છે। તો હવે નજર રહેશે 26 એપ્રિલ પર, જ્યારે રાપર તાલુકાની જનતા પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને લોકશાહીનો ઉત્સવ ઉજવશે। કેમેરામેન સાથે મુકેશ રાજગોર, ઓસ્કર ગુજરાતી ન્યૂઝ, કચ્છ, રાપર। અમે લોકો જે 26 તારીખે મતદાન છે જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી માટે, એમાં આજે અમે રિસીવિંગ અને ડિસ્પેચિંગ સ્ટાફની તાલીમ રાખી છે। કાલે ડિસ્પેચિંગ કરવાનું છે 25 તારીખે, એટલે આજે તમામની તાલીમ થઈ જાય અને કાલે અહીંથી અમે રૂટ રવાના કરી દઈશું। સર, કેટલા રૂટ છે અને કેટલા ઝોનલ અધિકારીઓ છે? 24 રૂટ છે અને દરેક રૂટ ઉપર એક ઝોનલ અધિકારીની નિમણૂક કરવામાં આવેલ છે। રાપર તાલુકામાં કેટલા બૂથ ઉપર મતદાન થવાનું છે? રાપર તાલુકામાં તાલુકા અને જિલ્લા પંચાયત બંને માટે 199 બૂથ ઉપર વોટિંગ થવાનું છે। થેન્ક યુ।